આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. રાજ્યની આરટીઓના 700 ટેકનિકલ ઓફિસરોએ હડતાળ સમેટી. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 3118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ, મુખ્ય શહેરોમાં તાપમાનમાં વધારો. અને રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને 1 ઇનિંગ અને 98 રને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50,000થી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. આ નીતિના પરિણામે રાજ્યમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ પણ થશે. જીસીસી નીતિનો લક્ષ્યાંક નવીનતાને પ્રોત્સાહન આપવા સાથે વૈશ્વિક સ્તરે ગુજરાતને જીસીસી માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે. આ પ્રસંગે શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નીતિના પ્રારંભથી ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસને નવી દિશા મળશે. 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને $3.5 ટ્રિલિયન બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એ લક્ષ્ય સાકાર કરવા માટે ટેકનોલોજી આધારિત વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે. આજે જાહેર કરેલી જીસીસી પોલિસીના પરિણામે નાના શહેરોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત થશે અને ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસને નવી દિશા મળશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે 2047ના વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સ્થાન નિર્ણાયક હશે તેમ જણાવ્યું હતું. સાયન્સ અને ટેકનોલોજી વિભાગનું બહુ જ અગત્યનું વિઝન રહ્યું છે કે જ્યારે ભારત દેશ એ વિકસિત રાષ્ટ્ર બને ત્યારે અને તેના માર્ગ તરીકે, તેની સ્ટ્રેટેજી તરીકે ગુજરાતને એક નોલેજ બેઝ સોસાયટી તરીકે આગળ ધપાવવું અને એમાં એનું ટ્રાન્ઝિશન કરવું. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ 12મી માર્ચ 2025 સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યાર સુધીમાં રાજ્યની 16,698 જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પૈકી 14,647 સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રજીસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે 10,000થી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. આ કાયદા હેઠળ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ અધિકારીઓએ તેમની હડતાળ સમેટીને કામ પર પાછા ફર્યા હતા. અધિકારીઓ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે આજે બપોરે પ્રશ્નોના ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા તેઓ કામ પર પાછા ફર્યા હતા. જોકે 1.5 દિવસ દરમિયાન કામગીરી ખોરંભે ચડતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 3,000થી વધુ અરજદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર રહેલા પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્યારબાદ સમગ્ર સપ્તાહ દરમિયાન સતત વિરોધ નોંધાયો હતો. સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલીસ મહાનિદેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા હતા. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર સહિત 22 અને પારડી પ્રાંત કચેરી ખાતે 20 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે ગાંધીનગર અને તાપી જિલ્લામાં તપાસ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3,118 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો હતો અને બજેટમાં ₹6 કરોડનો વધારો કરી નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ આ સૂચનને ફગાવી દીધું છે. બજેટમાં શહેરમાં નવા સ્કાયવોક અને ઓવરબ્રિજ બનાવવાની, શહેરના 4 સ્થળે આકર્ષક એન્ટ્રી ગેટ, થીમ આધારિત ઓક્સિજન પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વધુ માહિતી આપી હતી. લોકોની ઉપર એક પણ રૂપિયાનો કરબજો ક્યારે પણ ન આપવો જોઈએ. મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ. તેના ઉપર ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે નામંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે 18 વોર્ડનો પેરેલલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું. 18મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યની કેટલીક તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાના પ્રભારી તરીકે ભાવનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ભરતસિંહ ગોહિલની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, જેમણે આજે માંગરોળના વોર્ડ નંબર 2માં પ્રચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ab80 ને ફોલો કરશો. અંબાજી ખાતે 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે સમાપન થયો હતો. ત્યારે આજે છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબા સહિત 51 શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પ્રસ્તુત છે બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિનો અહેવાલ. 9મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આજે છેલ્લા દિવસે 11મી ફેબ્રુઆરી સુધીમાં લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓએ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 3 દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન, પરિક્રમા, ભોજન, પ્રસાદ, વિસામો, પાણી, આરોગ્ય, વીજળી, કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આકાશવાણી સમાચાર, સવજી ચૌધરી, બનાસકાંઠા. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી છે. આ ચીજ વસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે. રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 1.5 થી 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આ મુજબ માહિતી આપી હતી. अगले 7 दिन तक शुष्क रहने की संभावना. टेम्परेचर्स की बात करें तो कोई विशेष बदलाव की संभावना नहीं है. ह्यूमन टेम्परेचर्स में होगा चेंज अगले 5 दिन तक. आज का जो टेम्परेचर आया है अहमदाबाद का मिनिमम आया 14.0, कल के लिए हमने 15 रखा है. ये अभी सीजन चेंज हो रहा है और इस वजह से थोड़ा राइजिंग ट्रेंड. અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 177મું અંગદાન થયું હતું. દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડને વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે મૃતકના હૃદય, લીવર અને 2 કિડનીથી 4 વ્યક્તિને નવજીવન મળશે. આ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 576 અંગોનું દાન મળ્યું છે. અને રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને 1 ઇનિંગ અને 98 રને હરાવી સેમીફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગુજરાત હવે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની મેચના વિજેતા સામે સેમીફાઇનલ રમશે.
પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્ર 216 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં ગુજરાતે ઉર્વિલ પટેલના 140 અને જયમીત પટેલના 103 રનની મદદથી 511 રનનો તોતિંગ સ્કોર બનાવી સૌરાષ્ટ્ર પર 295 રનની મજબૂત સરસાઈ મેળવી હતી. બીજી ઇનિંગમાં મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ 197 રનમાં ઓલ આઉટ થતાં ગુજરાત એક ઇનિંગ 98 રનથી જીત્યું હતું. ગુજરાત વતી પ્રિયજીતસિંહ જાડેજાએ 4 અને અર્જન નાગવાસવાલાએ 3 વિકેટ ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. રાજ્યની આરટીઓના 700 ટેકનિકલ ઓફિસરોએ હડતાળ સમેટી. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 3118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું. અને રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.